એક વસ્તુ યાદ રાખજો, જે નિયમિત ઠાકોરજીના દર્શન કરવા જતા હોય ને એની રાહ તો ઠાકોરજી પોતે જોતા હોય. જે નિયમિત જતો હશે ને, ભલે ક્યારેક મોડોય થશે ને, તો ઠાકોરજી કંઈક એવું કરશે કે દર્શન ખુલ્લા જશે. ત્યારે માનજો કે ઠાકોરજી મારી પ્રતીક્ષા કરી રહ્યા છે. અને એટલા માટે ભગવત દર્શનનો નિયમ બનાવો. કદાચ અત્યારે તાપ નથી, પણ એકવાર આ રસને રૂપ માધુરીને ચાખજો. અમારી વેણુ ગીતમાં હરણીઓને જો ધન્યાસ્મ મૂઢ મતયોપી હરિણ્ય એતા યા નંદ નંદન ઉપાત વિચિત્ર વેશમ આકર્ણ વેણુ રણિતમ સહ કૃષ્ણ સારા પૂજામ દધુ વિરચિતામ પ્રણયાવલોકઈ. આ હરણીઓ મૂઢ છે. પશુને પ્રેમ ક્યાં ખબર છે, પણ ગોપીઓ કહે કે અમને તો આ મૂઢ હરણીઓમાં પણ એની આંખોમાં એ પ્રેમ દેખાય છે. પ્રણયાવલોકઈ, એની આંખમાં પ્રેમ છે. ભગવત દર્શન કેમ કરાય? નખ શીખ હોય કે શીખ નખ હોય, પણ પ્રભુના સર્વાંગના દર્શન કરવા. મનોરથના પણ જ્યારે દર્શન કરવા જાઓ ત્યારે કેવળ ઠાકોરજીને જોઈને પાછા ના હોય. ત્યારે સજાવટમાં જે ગોપીઓ હોય, ગાયો હોય, પક્ષીઓ હોય, હરણીઓ હોય, એ બધાના દર્શન કરવા જોઈએ. કારણ કે એકવાર ઠાકોરજી આગળ આ બધાને પધરાવ્યા ને પ્રભુ બિરાજ્યા. પ્રભુ નથી બિરાજ્યા ત્યાં સુધી સજાવટ છે, અને પ્રભુ બિરાજી ગયા પછી એ મનોરથ છે. કારણ કે ભગવત સંબંધી કોઈ પણ વસ્તુ લૌકિક નથી. એટલે જ્યારે પણ ભગવત દર્શન મનોરથના કરવા જાઓ, સીધા ઠાકોરજીને પહેલા નહીં જોયા. એમ પણ હવેલીમાં જ્યારે દર્શન કરવા જાઓ ને, સીધા પ્રભુને જુઓ ને, એના કરતા કોઈ બહુ ભાવથી દર્શન કરતું હોય ને એની સામે જુઓ. અને હવે ઠાકોરજી સામે જોજો, કંઈક જુદા જ દર્શન થશે. આ કોઈક ભાવે લોભતા, જેમ મલવાખ્યાનમાં કહ્યું ને કે આ જેટલા પણ ઠાકોરજીના સજાવટના રાખવામાં આવ્યા, એ ગોપી હોય, ગ્વાલ હોય, ગાયો હોય, હરણાઓ હોય, પશુ પંખી, મોર પોપટ આદિ હોય, બધાના દર્શન કરી, કારણ કે વિવિધ ભાવથી બિરાજે છે, એમના બધાના દર્શન કરી અને હવે ઠાકોરજી સામે જોયું તો કંઈક જુદા જ દર્શન થશે. કારણ કે ભાવવાળા ભગવદીઓને જુઓ ને તો તમારી અંદર પણ ભાવ પ્રગટે. અને એટલા માટે આ એક વિવેક. કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસા, પ્રભુને જોવાની લાલસા વૈષ્ણવમાં હોવી જોઈએ. શું ક્યારે રાતના સૂતા સૂતા તકીઓ ભીનો થયો કે પ્રભુ આટલા વર્ષથી સેવા કરું છું, હવે ક્યારે કૃપા કરશો? આપ ઘરે પધારે 20 વર્ષ થઈ ગયા, રોજ મિશ્રી ભોગ ધરું, શૃંગાર કરું, આ બધું કરું, પણ પ્રભુ હવે ક્યારે? કેટલી મારે પ્રતીક્ષા કરવાની? આપની કૃપા ક્યારે થશે? હું તો બધું આરોગાઉં, પણ પ્રભુ હું તો એ ઈચ્છું છું કે આપ ક્યારે કહો કે મારા માટે આ બનાવો. હું તો બધું ધરાવું, પણ મારા ભક્તની આ લાલસા છે કે આપ મને કહો કે આજે મને આ ધરાવો, આજે આ પહેરાવો, મને આ ગમે છે, મને આ નથી ગમતું. પ્રભુ હું તો એ દિવસની પ્રતીક્ષા કરું છું જ્યારે મારા પ્રેમનો પ્રતિસાદ આપ આપો. કારણ કે પ્રતિસાદ વગર પ્રેમ પણ અધૂરો લાગે ને. જ્યાં પ્રતિસાદ ન મળે ત્યાં પ્રેમની પૂર્તિ ક્યાં થાય? અને એટલા માટે આ લાલસા, કૃષ્ણ દર્શન, અનેક ચરિત્રો આપણે ત્યાં ભક્તોના છે. એનો તો જેટલો આ શબ્દનો જેટલો વિસ્તાર કરી શકાય. આ ભક્તની એક અવસ્થા છે કે ભક્તની અંદર ભગવાનને જોવાની લાલસા હોવી જોઈએ. શું આપણી અંદર એ લાલસા ખરી? જેમ સવારે ચા ન પીધી હોય માથું ચડી જાય, એમ દર્શન કર્યા વગર માથું ચડ્યું કે આજે આખો દિવસ ઠાકોરના દર્શન નથી, આજે માથું બહુ ભારે. કારણ કે વ્યસન અવસ્થા જ્યારે થાય ત્યારે એના વગર પ્રેમના પણ જ્યારે 10 લક્ષણ બતાવ્યા, એમાં ચક્ષુ પ્રીતિ આ પહેલું લક્ષણ છે. પ્રેમની 10 અવસ્થાઓમાં એની પહેલી અવસ્થા છે એને જોવાની ઈચ્છા, એના દર્શનની લાલસા. શિક્ષાપત્ર સાંભળવા તમે બેઠા છો, નિયમ કરજો કે જે ભગવાને આંખો આપી છે એ ભગવાનને એ આંખોથી રોજ એકવાર જોવા જઈશ. જેણે એ આંખો આપી છે, કારણ કે અમારા ગોપીઓ તો કે અક્ષણવતામ ફલ ઇદમ ન પરમ વિદામ. વેણુ ગીતમાં ગોપીઓ કહે કે જ્યારે પ્રભુ આપને જોયા ને ત્યારે સમજમાં આવ્યું કે સારું થયું આપે અમને આંખો આપી. ત્યારે અમને આંખો ફલાત્મક આપ લાગ્યા. આંખોને
કારણ કે અત્યાર સુધી સંસારને જોતા હતા ત્યારે એમ થયું કે શું આના માટે ભગવાને આંખો આપી છે, આજ બધું જોવા માટે? પણ જ્યારે આપને જોયા ત્યારે સમજાયું કે પ્રભુએ શેના માટે અમને નેત્રો આપ્યા. આજે અમારા નેત્રો સફળ થયા, કારણ કે નેત્રોનું ફલ અક્ષણવતામ ફલ ઇદમ. મહાપ્રભુજી તો કહે એકાદશ ઇન્દ્રિયોનું ફલ ઠાકોરજી છે. આ દરેક ઇન્દ્રિયો પ્રભુની સેવામાં લાગે ત્યારે જ એની સાર્થકતા અને સફળતા છે. આ નેત્રો નયનન મે દો ચંદા બસો મેરે નયનન મે. અનેક અનેક પદો આપણે નેત્રો પર જો કીર્તન સાહિત્યને જોવા જઈએ તો કેટલું વર્ણન આપણને મળે છે. કેટલા પ્રકારનું કમલ મુખ દેખત તૃપ્તિ ન હોય, અનેક પ્રકારના વર્ણન આપણને જોવા મળે. કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસા. નિયમ બનાવજો, રોજ જે દર્શન તમને અનુકૂળ આવે, પણ અચૂક ઘરે કરો તો ઉત્તમ, હવેલીએ જાઓ તો બી ઉત્તમ. જ્યાં તમને અનુકૂળતા, જ્યાં તમારી ભાવના વધારે જાગે, જ્યાં તમને શ્રદ્ધા વધારે જાગે, કોશિશ કરો કે પ્રભુની સન્મુખતા રાખીશ. ખાસ યુવાનોને કહું, તમે કદાચ વ્યસ્ત હો, નક્કી કરો, એવું સમય ગોઠવો કે મારે પ્રભુની સન્મુખ રહેવું છે, સન્મુખતા રાખી. અને એવો નિયમ બનાવો, એવી વ્યવસ્થા બનાવો કે દિવસમાં એકવાર પ્રભુની સન્મુખ જરૂર થઈશ. એની દ્રષ્ટિ પડશે, તમારું સૌભાગ્ય ખીલી જશે. જે સૌભાગ્ય મેળવવા માટે સંસારમાં ભાગા દોડી કરો છો, એ કેવલ પ્રભુની એક કૃપા દ્રષ્ટિ માત્રથી થઈ જશે. જન્મ જન્માંતરના અપરાધો બળી જશે. જેમ કોઈ ઓરડો 20 વર્ષથી બંધ હોય, અંધારું હોય, એ અંધારું દૂર કરવા માટે કેટલા વર્ષ લાગે? તો કે વર્ષની ક્યાં વાત, એક દિવાસળી પ્રગટાવો ને 1 સેકન્ડમાં અંધારું દૂર થઈ જાય. એમ જ અનેક જન્મોના કર્મો અને અજ્ઞાનના અંધકાર આપણી અંદર છે, તો એને દૂર કરવા શું ઉપાય? બસ પ્રભુની કૃપા દ્રષ્ટિ પડે અને જન્મ જન્માંતરના અપરાધો ત્યાં બળી જાય. અને એટલા માટે પાપથી મુક્ત થવાનો એક ઉપાય પ્રભુની સન્મુખતા, પુણ્ય સંચયનો એક ઉપાય, સૌભાગ્ય પ્રાપ્તિનો એક ઉપાય પ્રભુની સન્મુખતા. જો તમે તમારું ભલું ઈચ્છતા હો, તમે તમારું કલ્યાણ ઈચ્છતા હો, તમે તમારું મંગલ ઈચ્છતા હો, તમે જીવનમાં સૌભાગ્ય ઈચ્છતા હો, એક જ સીધો સરળ ઉપાય પ્રભુની સન્મુખતા. 2 મિનિટ પણ ઉભા રહો, આટલો એક પ્રયોગ કરી જોજો, જીવનમાં બદલાવ શરૂ થઈ જશે. કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસ, એમ કહી શ્રી હરિરાય મહાપ્રભુજી કહે, સદોદ્વિગ્ન મનઃ કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસ લૌકિકમ વૈદિકમ ચાપી કાર્યમ કુર્વન્નાસ્થયા. ત્રીજું લક્ષણ, ત્રીજું કર્તવ્ય બતાવ્યું. વૈષ્ણવે જીવનમાં કઈ રીતે જીવવું, આ સંસારમાં કેમ રહેવું? આપણે સંસારમાં છીએ, પણ સંસાર આપણામાં ન હોવો જોઈએ. જલ માટે નાવ છે, પણ નાવમાં જલ આવી જાય તો નાવ ડૂબી જાય. અને એટલા માટે વૈષ્ણવ કઈ રીતે સંસારમાં રહે છે? લૌકિકમ વૈદિકમ ચાપી કાર્યમ કુર્વન અનાસ્થયા. અનાસ્થયા. લૌકિક વૈદિક કરે છે વૈષ્ણવ, નહીં કરો તો ક્લેશ થશે, પ્રપંચ થશે. એક વસ્તુ યાદ રાખો, ભક્તિ કરો છો એનો અર્થ એ નથી થતો કે બધાને દુખી કરી દેવા. અને બીજી વાત એ પણ સમજવા જેવી છે, એ રીતે ભક્તિ કે એ રીતે સેવા ન કરો કે તમારી સેવા અને ભક્તિને કારણે બીજાને ભગવાન પ્રત્યે અભાવ આવે. વિવેક રાખો. વિવેક શૂન્યતા ઘણીવાર આપણી ભક્તિને બદનામ કરી દે, આપણા ભગવાનને બદનામ કરી દે. અને ઘણીવાર એવું થયું, આપણે ત્યાં જોવા જાવ તો ઘણીવાર એમ થયું, અપરસ પાળવાની એટલા બધા આગ્રહમાં આપણે આપણા જ ઘરમાં લોકોને ઠાકોરજી પ્રત્યે દુર્ભાવ પ્રગટાવી દીધો. અને એવું જ થયું, મોટા ભાગના મર્યાદી વૈષ્ણવના બાળકો ભગવાનથી દૂર થઈ ગયા. ખરેખર જેના બાળકો વધારે પ્રભુ તરફ જવા જોઈએ, થયું ઉલટું કે એમની એ આગ્રહ ને કારણે, અત્યાગ્રહને કારણે બાળકોમાં અભાવ આવવા લાગ્યો. એટલે આ વિવેક શીખવાની બહુ જરૂર છે. તમારી સેવા
તમારી ભક્તિ એવી કુશળતાપૂર્વક કરો કે બીજાને તમારા ઠાકોરજીમાં ભાવ જાગે. અપરસમાં કોઈ અડી ગયું તો બીજી વાર જઈને નાહી લો, પણ ક્રોધ કરશો તો તમારી તો અપરસ છોવાશે જ અને એ ભગવાનથી દૂર થઈ જશે. મહાપ્રભુજી તો ત્યાં સુધી કહે છે કે તમારા નોકરને પણ તમારી સેવાને કારણે તકલીફ ન પડવી જોઈએ. અત્યાગ્રહ પ્રવેશે પરપીડાદિ સંભવે સેવા ત્યક્તવ્ય, એમ મહાપ્રભુજીએ કહ્યું કે બીજાને પીડા આપવા લાગે એના કરતા સેવા કરતા માળા ફેરવવા લાગે. કારણ કે તમારી સેવા એ તમારો આનંદ છે, એ કોઈને તકલીફ આપવા માટે નથી, દુઃખ આપવા માટે નથી. અને એટલા માટે જ્યારે પણ સેવા કરીએ ઉલટાનો એવો આગ્રહ રાખવો જોઈએ, ઘરના લોકોને, યુવાનોને આગળ લાવવા જોઈએ કે જો આપણો જન્મદિવસ આવે તો આપણે કેવું ઉજવીએ. આજે ઠાકોરજીનો પાટોત્સવ છે, વર્ષમાં એકવાર આપણે બધા ભેગા મળીને ન ઉજવી શકીએ? એમ કરીને ધીમે ધીમે જોડવા. જો હું તો કાયમ સેવા કરું, વહુને આપણે કહીએ કે જો મારી સામગ્રી તો ઠાકોરજી રોજ આરોગીને કંટાળી ગયા હશે, આજે તારો જન્મદિવસ છે ને, એમ કર આજે તું સામગ્રી બનાવ, તારા હાથની ઠાકોરજીને બહુ ગમશે. આજે આપણે બધાને જમવા બોલાવીશું અને આપણે ઠાકોરજીને નહીં આરોગાવાનું. આ તારો જન્મદિવસ છે, તારા હાથે તું સિદ્ધ કર. કોઈને ભક્તિમાં પ્રોત્સાહન કરતા શીખવું જોઈએ. કઈ રીતે સેવામાં જોડાય એ યુક્તિપૂર્વક એમને આગળ કરવા જોઈએ. તમને તો આવડતું નથી, નડતા નથી, કઈ જાણતા નથી, નામ કઈ એવું કરી નાખી કે પેલો બીજી વાર આવે જ નહીં. અત્યારના સમયમાં બહુ વિવેક રાખવાની જરૂર છે. કારણ કે પુષ્ટિ માર્ગને નુકસાન જેટલું ચુસ્ત પુષ્ટિ માર્ગીઓએ કર્યું છે એટલું અજાણ્યા લોકોએ નથી કર્યું. એ લોકો ખોટા હતા એમ કહેવાની મારી વાત નથી, સાચા હતા. પણ હું સાચો છું એ બીજાને સમજાવતા આવડવું જોઈએ. ખાલી સાચા હોવું જ પૂરતું નથી. કારણ કે ઉત્તમ વાતને પણ કદરૂપે પ્રસ્તુત કરવાથી એ ઉત્તમતાનો નાશ થઈ જાય છે. અને આવું જ કંઈક થયું આપણા સમાજમાં. અને એટલા માટે હવે જાગૃત થવાની જરૂર છે. એવો માહોલ સેવાના નામે ન બનાવો કે જેનાથી બીજા સેવાથી ડરી જાય. અને આવું જ થયું. આજ જોઈએ છે બધે, બસ બધાને બીક છે, કરે છે બધા, ડર છે, અપરાધ થઈ જશે, દોષ થઈ જશે, આમ થઈ જશે. અરે ઠાકોરજી તો એકમાત્ર એવા છે જે બધા અપરાધોની ક્ષમા આપનારા છે. ડરવાનું એને હોય જેના ઘરે બચાવનારો ન હોય. અરે જેને ઠાકોરજી પુષ્ટાવ્યા અને બચાવનારો જે ઘરે લઈ આવ્યા ને, એને ડરવાની શું જરૂર છે? બીક તો એને રાખવાની જેને ત્યાં પ્રભુ ના હોય. તમારે ત્યાં તો બચાવનારો છે, તમારો ઠાકોરજી છે, તમારો નાથ છે. અને એટલા માટે અપરસના નામે ડરો નહીં. હા, મર્યાદી વૈષ્ણવ હોય એમને આપણે વંદન એનું કરે છે, પણ બધાએ એવું કરવાની કદાચ જરૂર ના હોય. તમે એક માળા ફેરવો છો, તમે વૈષ્ણવ જ છો, તમે મિશ્રી ભોગ ધરો છો, તમે વૈષ્ણવ જ છો, તમે ક્યાંય નાના નથી થઈ જતા. આપણે સૌભાગ્ય છે કે આપણા હાથે મિશ્રી ઠાકોરજી આરોગ્ય. અને એટલા માટે નાનાને નાનું ન માનો, આ મોટાની શરૂઆત છે. ક્યારેક મિશ્રી ધરનારને ભાવ થશે કે હવે દૂધઘર ધરું, દૂધઘરના થશે અનસકડી સખડી આરોગાઉં, કરતા હશે તો ક્યારેક થશે. અને એટલા માટે વાતાવરણ એવું રાખો જેથી દરેકને ઠાકોરજી પોતાના લાગે. નહીં તો આજે બાળકને પૂછો ને, એના ઘરમાં ઠાકોરજી બિરાજતો કે ઠાકોરજી કોના? તો કે બાના. હવે જે ઘરમાં બધાના માથે ઠાકોરજી બિરાજે છે પણ એને ઠાકોરજી બાના લાગે ને પોતાના ન લાગે, એને ક્યારે એવી ઈચ્છા થશે કે આ ઠાકોરજીની સેવા હું કરું? કારણ કે આપણે બધાને એમ લાગે અમારા વડીલો કરે આવું તો અમે કરી જ નથી શકવાના. વાંધો નહીં, તમે જેવું કરી શકો એવું કરો. પણ એક વચન આજે હરિરાયજીને શિક્ષાપત્રના કથામાં આપી દો કે તમારા પૂર્વજોના માથેથી બિરાજતા ઠાકોરજી એમના ગયા પછી તમે ઘરેથી કાઢશો નહીં. આ વચન હરિરાયજીને આજે આપી દો. હરિરાયજીને કહી દો કે હા, અમારા વડીલો જેવી અમે સેવા નહીં કરી શકીએ, કદાચ એટલી અપરસ મેંડ મર્યાદા અમે નહીં પાળી શકીએ, પણ એ વચન હરિરાય મહાપ્રભુજી આપને આપીએ છે કે અમારા પૂર્વજોથી બિરાજતા, અમારા ઘરે બિરાજતા ઠાકોરજી વડીલો ન ગયા પછી અમે ગ્વાલ મંડળીમાં નહીં પધરાવી. અમે બરાબર મિશ્રી ભોગ ધરીશું, જેટલું આવડે એટલું કરીશું. અને આજે કહું યુવાનો, ભાઈઓ, બહેનો બંનેને કહી દઉં કે વડીલોને જઈને આજે કહી દેજો, ચિંતા ન કરતા બા, તમારા ગયા પછી સેવા હું કરીશ. આટલું કહી દેશો ને, બા ખુશ ખુશ થઈ જશે. કારણ કે વડીલોને ચિંતા હોય છે કે અમારા ગયા પછી સેવા કોણ કરશે, શું અમારા ઠાકોરજીનું શું થશે?
અને તમારા ઠાકોરજી તમારા ઘરે જ રહે એના માટે બીજો આગ્રહ એ રાખો, જો ગામમાં પાઠશાળા બાળકોની ચાલતી હોય તો બાળકોને પાઠશાળામાં મોકલો. એ કોઈ પાઠશાળા પણ આપણે ઉપકાર નથી કરવાના. આપણા બાળકોને વૈષ્ણવી સંસ્કારથી સમૃદ્ધ કરીશું તો આપણા ઠાકોરજી આપણા ઘરે રહેશે. નહીં તો તમારા ગયા પછી ઝાંપીજીમાં બાંધી એ ક્યાંય મૂકી આવશે. અને પુષ્ટિ માર્ગની સૌથી કરુણ ઘટના કોઈ હોય તો એ જ છે કે વર્ષોથી આપણા ઘરે બિરાજતા ઠાકોરજી વડીલોના ગયા પછી ઝાંપીજીમાં બાંધીને હવેલીમાં મૂકી આવીએ ત્યારે આપણી ઠાકોરજીની આંખમાં આંસુ હોય છે. ત્યારે પ્રભુએ રડતા હોય છે કે તારા સુખ દુઃખમાં મેં તને સાથ આપ્યો, તારા વડીલોથી લઈ કેવા કેવા દિવસો આવ્યા તારા પરિવારમાં, બધાએ સાથ છોડ્યો પણ હું સાથ આપતો રહ્યો, અને હવે જ્યારે વડીલો ગયા ત્યારે બાંધીને મને મૂકી આવે છે. અને મંગલના નિધિ એવા પરમાત્માને ઘરેથી કાઢી મૂકશો તો પછી કયા મંગલની અપેક્ષા તમે જીવનમાં રાખો છો? ચિંતન કરજો. કઈ બહુ મોટા નિયમ લેવડાવવાનું તમને નથી કહેતો, પણ જેણે દિવસમાં 24 કલાક આપ્યા છે એને તમે 10 મિનિટ ના આપી શકો? જે 2 ટંક પેટ ભરીને તમને જમાડે છે એને કટોરી મિશ્રી ના આપી શકો? જે તમને આટલું મોટું ઘર રહેવા માટે આપે છે એને 2x2 નો ખૂણો ના આપી શકો? તો તમારી જાતને વૈષ્ણવ કેમ કરીને કહેશો? આપણે આપણી જાતને વૈષ્ણવ કહીએ છીએ. કયા મોઢે આપણે આપણી જાતને વૈષ્ણવ કહીશું કે જે ઠાકોરજીના આટલા આટલા ઉપકારો આપણા ઉપર છે એને રોજ દંડવત કરવામાં પણ આપણને કંટાળો આવે તો આપણી જાતને આપણે વૈષ્ણવ કેમ કહીએ? ચિંતન કરજો વૈષ્ણવ, વિચાર કરજો. આ જ શિક્ષાપત્ર છે. અમારા હરિરાય મહાપ્રભુજીનું શિક્ષાપત્ર એટલે શું? આ મહાપ્રભુજીના સિદ્ધાંતો તમારા જીવનમાં ચરિતાર્થ થાય એ જ આનું ફળ છે. અને એટલા માટે બધો જ ડર કાઢી નાખો, સેવા પધરાવો. જે અપરાધ લાગે ને પુષ્ટાવો ઠાકોરજી, અપરાધ લાગે મારા ઉપર, બસ હું જ લેવા આવ્યો છું, મને આપી દેજો. તમને જે દોષ લાગે હું લઈ જઈશ મારી જોડે, પણ ઠાકોરજી પધરાવો. પ્રભુ વગરનું ઘર વૈષ્ણવનું ન હોવું જોઈએ. અમારું વૈષ્ણવ